અત્યારે આમાં છું પૂછપ કરે છે જો કેટલા થયા છે છું અરે વાહ વાહ અને કરણ બધા પૂછપ ગણે છે રીના સૂતી છે એટલે સૂતી એટલે મોબાઈલ જોવી છે સૂતી છું 4 પગે થઈ ગઈ સીધી હું કસરત કરું છું કેટલા 5 ઠીક હા વાહ બહુ મસ્ત વાહ ચૂચું વાહ જો આમાં ચૂચું વાહ 8 થયા છે વાહ ચૂચું જો ચૂચું ઓલી વિનાશ ફોગટ જેવી થવાની છે કાચું છે બનવું જ નહીં એવું ચૂચુને કસરત કરીને જાઉં છે ચૂચુને હાઇટ વધારવી છે વાહ વાહ ચૂચું વાહ વાહ ચૂચું વાહ અરે વાહ 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 એવું આ નવીન કરતી વાહ નવીન કસરત ચૂચું આ તો અટકળીએ ઘા મારવા મળી ચૂચું હવે ચૂચું ગઈ ગઈ થાકી ગઈ ચૂચું તો હવે અમે ઉપર જઈએ છીએ આ 3 દિવસથી વરસાદ સતત ચાલુ હતો અત્યારે 2-3 મિનિટથી વરસાદ નથી તો વિસુ ને એના પપ્પા બે ધાબા ઉપર આવ્યા છે અને વિસુ રાડું પાડે મમ્મી હાલો જલ્દી હું છે મને નથી ખબર શું છે વિસુ સર આખા પલળી ગયા પણ તમે તો અમારો કરણ જો અત્યારે ડાગલા જોયા કરે છે કેમ કે રજા હમણાં છે ને એટલે એને મજા આવી ગઈ છે ડાગલા જોવાની અને અમારા વિશુભાઈ અત્યારે ઉઠી ગયો છે તો ગીતા માસીની ઢેપલી ખાય છે મીઠો છે અને 6:30 થઈ ગયા છે અને હવે વિશુને જીમમાં જવું છે પણ વરસાદ ઝીણો ચાલુ છે ને એટલે કદાચ જવું કે ન જવું એ ટેન્શન હા રજા છે ને તો વિશુભાઈની ચિંતા છે હા એટલે અમે ગમે ત્યારે વિડીયો ઉતારીને તો 2 દી અગાઉ ઉતારી નાખીએ છીએ કાં તો તરત જ પોસ્ટ કરી દઈએ કાં તો 2 દી લેટ વયો જાય છે એટલે 2 દી પછી કદાચ વરસાદ હોય કે ન હોય એટલે કાંઈ ખબર નહીં સારું હાલો હવે વિશુભાઈ ટ્યુશનમાં જાય અને હું રસોઈની તૈયારી કરું હા જીમમાં હશે હું ટ્યુશનનું ભૂલાઈ જાય સોરી વિશુ અને રીના અને ઓલી હું ચૂચું બે સૂત્યું છે ઉપર તો પટું ઉઠાડી આવે બેને અને રસોઈ કંઈક બનાવીએ રીનાબેન એની નવી રેસીપી લઈને આવ્યા છે હોસ્ટેલેથી શીખીને ઉત્તપમ ઉત્તપમ આવડે ને ફેલાવાનું હોય ઢોસા ત્યાં ઊંધું કરી નાખ હા હવે હું હાથ કરી નાખું ચાલ ન આવડતો ફેરવતા ચાલો અમારી રીનાએ રેસીપી બનાવી છે બહુ મસ્ત બનાવ્યું છે એક બનાવ્યું હતું તો એ બરોબર નહોતું તો હું ખાઈ ગઈ ખાધી મોટો બતાવ બેટા બરોબર ને हो गया है रेडी माँ उत्तपम सॉरी આપણે ચટણી નાખી ચટણી તો નાખવાની છે કાંઈ વાંધો નહીં બેટા કંચી તો કાઢ નાખી પછી આજ આપણે બીજું મોટું બની ગયું પેદો કરી દીધું ખાવાનું શરૂ અને હું હેલ્પ કરું છું રીનાબેનની એટલે હું તો બધાય પછી ખાઈશ પટુ ઉપર ગયો છે કેમ કે મહેમાન આવી ગયા મહેમાનને કહે છે હાલો જમવા તો જમવા બસતા નથી મહેમાનને ઘરેથી ના પાડી સાચું કહી દીધું મેં તને કરણભાઈ આવી ગયા છે ને બધા બેસી ગયા છે હાલો હાલો બેસ જાઓ હું તો ગરમ ખાઈશ શરૂઆતમાં બનાવ્યું છે ને મનાવ્યા બાદ થોડુંક જ લીધું છે હા એ ઉભા ચાખે છે મસ્ત લાગે મહેમાનને તો બેસી જાવ ને ખાવા બેટા લેવાઈ ગયો છે ને બધું જમીન નવરા થઈ ગયા રીનાબેને વાસણ કરી નાખ્યા છે
અને મમ્મી મારા આટો બનાવે છે પૂરી, મને લાગી છે ભૂખ પાછી તોય. ખાલી ઉત્પમ ખાતું વિશે તો વિશુને લાગી છે પાછી ભૂખ, તો હમ. પાણી પૂરી બનાવી દઉં છું. હું તળું ના રીનાબેન રાઈટ તળી લીધી છે અને તૈયારી થઈ ગઈ. સવારે જવાનું છે રીનાબેન, તમને કહો હવે સવારની તૈયારી થઈ ગઈ. હા થઈ ગઈ છે તૈયારી. મામી હું ને પપ્પા આવ્યા છે સોડા પીવા અત્યારે. કામ પપ્પાનું કામ પૂરું થઈ ગયું, અહીં કામ હતું પપ્પાને, અને હવે સોડા પીવા આવ્યા છે. મમ્મીને ખબર નથી, વિડીયો જોયો તેમ કે એકલા પીવું છું. કાં કઈ છે દુકાન? ચામુંડા સોડા શોપ. કે જય છે જયંત સોડા આ ગઈ હે. તોડાઈ ગઈ મારતી આમ નાકમાં કરી ગઈ.